પહોંચી ગયા છીએ અમે કેદારનાથ મંદિરે. જલ્દી પહોંચ્યા અને કપાટ બંધ થઈ ગયા. સેકંડવાનું દુઃખ છે સિદ્ધાર્થના ચપ્પલ. એ તો અરે આ પથ્થરે આખા મંદિરનો બચાવ કર્યો હતો. જો તમે કેદારનાથ મંદિરે આવતો તો છે ને ઘણા લોકોને સમજની ખબર નથી. અહીંયા દર્શન કર્યા વગર છે ને કેદારનાથની યાત્રા અધૂરી ગણાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેદાર. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને ભાઈ ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ 11. અમે જાગી તો ક્યારના ગયા હતા, પણ બધું નાવા ધોવાની બધી વ્યવસ્થા થોડીક અલગ અલગ રીતે હોય છે. તમે જેવો ટેન્ટ રાખો, ટેન્ટમાં છે ને તમારે અલગ જગ્યાએ નાવા જવાનું હોય છે, વોશરૂમ અલગ જગ્યાએ હોય છે, એટલે ત્યાં થોડોક ટાઈમ લાગી ગયો. અને મારી તબિયત ખરાબ થઈ ગઈ છે હાવ એટલે હાવ. મને રાત્રે તાવ આવી ગયો તો અત્યારે મારું માથું ભારે છે. જોઈએ હવે નીચે જઈને દવા લેશું અને અત્યારે જે નાસ્તો કરવાનો છે અને દર્શનમાં પછી તમને દર્શન કરાવીએ મંદિર. કેમ કે 12 વાગ્યા સુધી જ ખુલ્લા હશે પાછા. અને પહેલા તમે મસ્ત મજાના સિનેમેટિક શોટ જોયા હશે. અત્યારે તો સામે દેખો તો બંધ થઈ ગયો. અહીંથી એક્ઝેક્ટ સામે આખો મસ્ત પહાડ છે, બરફનો. અહીંથી મંદિર બી દેખાય છે, પણ એટલું બધું વિઝિબલ નહીં થાય. તમને નજીકથી દેખાડશું. અત્યારે આપણે ભાઈ મસ્ત મજાનો ગુજરાતી નાસ્તો કરીએ, ફાફડા અને ચા. અને પછી જોઈએ દર્શન કરવા જઈએ. તો ભાઈ અહીંથી છે ને મેં દવા લઈ લીધી છે. અહીં મેડિકલમાં દવા મળી જશે. તમે કહેશો ને એ માથું દુખે છે, હા એટીટ્યુડમાં આવ્યો હોય ને એટલે થોડીક તકલીફ થાય. દવા લઈ લે એટલે હવા પાતળી થાય, શ્વાસ પાતળો ન થાય, એટલે થોડીક તકલીફ થાય. હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ ભાઈ. એમને કાલનું અમે એમ કહીએ છીએ કે મંદિર અહીંથી દેખાય. મંદિર દેખાતું જ નથી. ખોટું બોલે બધા કે આટલું આગેથી મંદિર દેખાય છે. હા, અહીંયા નજીક પહોંચી ગયા તો હજી મંદિર નથી દેખાતું. હા. અને રસ્તામાં છે ને મને 2 સારા માણસો મળ્યા. એને અમને ટોકન આપી દીધું. તમે ટોકન લઈ લો દર્શન કરવા માટે. હા, જો તમે રજીસ્ટ્રેશન કરાવીને આવ્યા હો ને પછી અહીંયા તમારે ટોકન લેવાનું. અહીંયાથી ટોકન લેવાના. જો આ જગ્યાએ તમને જે આ દેખાય ને ઉપર, એ છે ભૈરવ બાબાનું મંદિર, કે જેનો રસ્તો છે ને અહીંથી જવાય છે કેદારનાથ મંદિરની બાજુમાંથી રસ્તો છે જવાનો. અને ઓલમોસ્ટ ખાલી 2 કિલોમીટર છે. 2 કિલોમીટર નથી, હવે 700 મીટર જ છે. ના આગળ તો બોર્ડમાં 2 કિલોમીટર લખ્યું હતું. મંદિર લખ્યું 2 કિલોમીટર. ભૈરવનાથ 2 કિલોમીટર એમ લખ્યું. ટોટલ અહીંથી 2 કિલોમીટર થઈ, બાકી ત્યાંથી 700 મીટર. મને દેખાડું તને. પહોંચી ગયા છીએ અમે કેદારનાથ મંદિરે અને દર્શન કરી લ્યો તમે મસ્ત મજાના મંદિર. નામ જુઓ. અંદર તો કેમેરો અલાઉડ નથી, પણ બહારથી તમે દર્શન કરી લો મસ્ત મજા. નામ જુઓ. હર હર મહાદેવ. આજે ભાઈ શ્રાવણમાં બીજો સોમવાર છે અહીંનો, એટલે બહુ ગળદી છે. તમે જોઈ શકો છો. અંદર જુઓ, અંદર ખાલી કેટલી ગળદી છે આજે બહુ ગળદી છે. 2 દિવસ પહેલા ખાલી 50 લોકો હતા, અને આજે વાતાવરણ ક્લિયર થયું છે 2 દિવસ, એટલે આજે ફૂલ ગળદી છે. અને બધા અહીંયા મસ્ત મજાના ફોટો ક્લિક કરાવી રહ્યા છે. અને આ છે મંદિરનું ગર્ભગૃહ. ત્યાં તો અલાઉડ નહીં કરે, પણ તો બી તમને નંદી મહારાજના દર્શન કરાવી દઉં. જુઓ અહીંથી. મંદિર દર્શન કરવા જઈએ છીએ. કેમેરો અલાઉડ નથી, બસ તમે બહારથી ખાલી દર્શન કરાવી દઈએ છે. એમ દર્શન કરી લીધા, પણ અંદર દર્શન કરવા જઈએ છીએ. એન ટાઈમ છે, માંડ પહોંચ્યા. તો ભાઈ અમે છે ને ક્યારના દર્શન કરવાની ટ્રાય કરતા હતા. હવે બહુ ટ્રાય કરી, પાછળ રહી ગયા, થોડીક વાર ઊભા રહ્યા. બધા કે પાછળથી દર્શન થશે, તમને જવા દેશે, પણ તે એમને જવાનું દીધા. અમે ઓલમોસ્ટ ત્યાં અડધી કલાક ઊભા રહ્યા. પછી છે ને મેં આવીને બે ગયા નિરાશ થઈને. પછી મેં કીધું કાંઈ દર્શન થાય એની મેળ નહીં આવે. તે હીરોનું ધ્યાન ગયું કે અહીંયા છે ને લાઈન હાવ ઓછી હતી. એ લાઈન હતી જ નહીં હાવ આ બાજુ. તો અમે દોડીને ગયા. અમે ખાલી 4 લોકો જ હતા, અને આમ દોડીને ગયા. એ લોકો જલ્દી દોડીને જાઓ, કપાટ બંધ થઈ છે. અમે અંદર જલ્દી પહોંચ્યા અને કપાટ બંધ થઈ ગયા. અને મસ્ત મજાના દર્શન કર્યા. શિવલિંગે મસ્ત મજાનું મેં માથું ટેક્યું. બટ પ્રોબ્લેમ એ થઈ છે કે મારા ચપ્પલ ખોઈ ગયા હતા. ક્યારની આ ચપ્પલ ગોતે છે, અને મારે તો દર્શન માટે બાઈ હતી, તો દર્શન થઈ ગયા ને. કાઈ નહીં, બાંધવાની વાત નહોતી. લે ઓલા ભાઈ વાંહે બધાને જવા દેતા હતા. હા, ઈ પણ ઓળખાણ ને જવા દે, પણ ઓળખાણ નહોતી એટલે. તોય દર્શન કેવા થયા? પાજીએ કીધું દર્શન કેવા થયા તોય?
થઈ ગયા ને મસ્ત દર્શન. આપણે કેવું કાલે શિવલિંગે કરશું. માથું આમ મસ્ત મજાનું ટેકાવડું 3 વાર. 3 વાર. હા હજી કાલે કરશું. હજી કાલે દર્શન કરશું. અને અંદર તો ભાઈ કેમેરો કયો કે અલાઉડ નથી, બહારથી તમને મસ્ત મજાના મંદિરના દર્શન કરી દો. હજી એકવાર જોઈ લો આપણું મસ્ત મજાનું મંદિર. અને ભાઈ વર્થ ઇટ છે ભાઈ, મસ્ત દર્શન ત્યાં. બસ એક જ વાતનું દુઃખ છે સિદ્ધાર્થના ચપ્પલ. એ તો પાર્ટ ઓફ ધ લાઈફ છે, ગયા ચપ્પલ. આની પહેલા એકવાર ખોવાઈ ગયા હતા, અત્યારે ખોવાઈ ગયા. તો ભાઈ અમે છે ને સિદ્ધાર્થના ચપ્પલ ખોવાઈ ગયા એટલે ચપ્પલ લેવા માટે આવ્યા. તો આ ચપ્પલના ભાવ તો જો મારા બાપ, બચ્ચાને 100 રૂપિયા વાળા ચપ્પલના 300 ના 350 રૂપિયા. અને ક્રોક્સ ક્રોક્સ 150 લેવા ક્રોક્સ ના 600 રૂપિયા. 600 700 800 એમ અલગ અલગ. તોય હું તો એને બધાના પગમાં અને એમ જ જોતી જાઉં છું કે કદાચ સિદ્ધાર્થના ચપ્પલ મળી જાય. સિદ્ધાર્થના ચપ્પલ જેવા છે ને સેમ ટુ સેમ ને કોકના ચપ્પલ પડ્યા છે, તો મને એમ લાગે છે કે એણે એક્સચેન્જ કરી લીધા છે. તો જોઈએ હવે મળી જાય તો ઠીક, બાકી શૂઝ પહેરી લે સિદ્ધાર્થ. હા એ જ ભીમશિલા છે કે જ્યારે કેદારનાથમાં જે હોનારત થઈ હતી, જે આવ્યું હતું લેન્ડસ્લાઇડ, ત્યારે આ પથ્થરે આખા મંદિરનો બચાવ કર્યો હતો. અને ત્યારથી આ પથ્થર પૂજાય છે. લોકો આને માને છે કે ભાઈ આને લીધે આખું આ કેદારનાથનું મંદિર બચી ગયું હતું. અને અત્યારે અહીંયા છે ને શિવ પુરાણ બેઠું છે, કેમ કે શ્રાવણ મહિનો હાલે છે ને અહીંયા, એટલે. અને હવે મેં જઈ રહ્યા છે અહીંયા શંકરાચાર્યની સમાધિ છે ત્યાં. જો તમે કેદારનાથ મંદિર આવતો ને તો છે ને ઘણા લોકોને આ સમાધિની ખબર નથી. અહીંયા છે ને કેદારનાથ મંદિર જો એની એક્ઝેક્ટ પાછળ આ રસ્તો છે, અહીંયા શંકરાચાર્યજીની સમાધિ છે. અને ઘણા લોકોને વસ્તુનો ખ્યાલ જ નથી. એટલે અહીંયા આવો ને ત્યાંથી આ રસ્તો છે મસ્ત મજાનો હેઠે, ત્યાંથી તમે દર્શન કરવા માટે જઈ શકો છો. અને અહીંયા જો આવી રીતે શ્લોક લખેલા છે, ઓમ નમઃ ભગવતે રુદ્રાય કમ્પ્લીટલી. અને હીરવા વિચાર કરે છે નીચે જાવ કે ન જાવ. શંકરાચાર્યનું જે સમાધિ સ્થળ છે ને એની બાજુમાં જ તે છે ને જો અહીંયા તમને એમ લાગતું છે શું છે, પણ અહીંયા બધી માન્યતા છે કે ભાઈ અહીંયા તમે તમારા પોતાના પથરાના ઘર બનાવો અને તમારું ઘર બની જશે. અહીંયા જો હળંગ ઘર બનાવેલા છે બધી બાજુ. આમ જો અહીંયા જો આ કોણે શરૂ કર્યું છે ખબર નહીં, પણ જેણે શરૂ કર્યું છે ને આશીર્વાદ છે ભાઈ. એમ જો કેટલા ઘર બનાવ્યા છે હમણાં. તો જો ઘર બનાવ્યું, આ ઘર તો જો કેવડું મોટું આમ વિચિત્ર ઘર બનાવ્યું છે. પણ ભાઈ પોતાના પથરાના ઘર બનાવજો, કોઈના બીજાના પથરા પાડીને ઘર નહીં બનાવતા, તો તમારું ઘર નહીં બને કંઈ. તો ભાઈ છે ને સિદ્ધાર્થના ચપ્પલ તો મળ્યા નહીં, અને અમે કેદારનાથના દર્શન કરીને હવે ઉપર જઈએ છીએ ભૈરવનાથના દર્શન કરવા માટે. અત્યાર સુધી સિદ્ધાર્થનું ના હતી કે ભાઈ માં ન થાવું, પણ છે ને એનું મનોબળ મક્કમ કરીને હવે અમે એને એવું લઈ કહેવાય જઈએ. છે કે ભાઈ કેદારનાથ આવવાનું ભૈરવનાથના દર્શન ન કરો ને તો આ ભૈરવ યાત્રા બનો તો અધૂરી યાત્રા અધૂરી કહેવાય. કહેવાય. 400 મીટર જ છે. 400. અમારા મેડમના કિલોમીટર પૂરા થઈ ગયા. ના ભાઈ ચડાણા એવી છે ને અઘરી છે ભાઈ, હેલી નથી કાંઈ. એમાં તમે આટલું બધું હાલીને આવ્યો હોય ને પછી તમારે ચડવાનું કેવડાવે, અને હાઈટ ઉપર એટલે શ્વાસ ચડે. તો ભાઈ આ છે અહીંનું કાલભૈરવ મંદિર, કે અહીંયા દર્શન કર્યા વગર છે ને કેદારનાથની યાત્રા અધૂરી ગણાય છે. એટલે અહીંયા અત્યારે મસ્ત મજાના દર્શન કર્યા, અત્યારે ભૂખ ચડતો હતો, તમને ભૂખની પ્રસાદી પણ આપી, અને મસ્ત મજાના દર્શન થઈ ગયા. હવે એમાં જશું જમવા, કેમ કે બહુ ભૂખ લાગી છે. સવારે નાસ્તો કંઈ ખાસ કર્યો નથી, 3:23 થઈ ગઈ છે, એટલે જમીને થોડીક વાર સૂઈ જઈશું. અને પછી સાંજે સંધ્યા આરતીમાં જશું, તમને ત્યાં બી દર્શન કરાવશું. નાસ્તો કરવા બેઠી ગયા છીએ. આલુ પરોઠાની સાઈઝ જુઓ તમે, અમારો હાથ છે સેમ એવડી સાઈઝનો આલુ પરોઠો છે. કેવો છે આલુ પરોઠો? અને હીરવાને છે એને બધું મસ્ત લાગે છે, બધું મસ્ત લાગે છે, જે પૂછો ને બધું મસ્ત. હીરવાની ઉપવાસ છે તો એને વેફર લઈ દીધી છે, અને નાના સફરજન લઈ દીધા છે. આ બહુ મોંઘા સફરજન. તો અમે હવે જમી લઈએ. અમે મગાવ્યા છે રાજમા ચાવલ ને આલુ પરોઠા, પછી હોઈ જાય થોડીક વાર. તો ભાઈ વાત કરીએ ટાઈમની,
તો ટાઈમ અમારા હાથમાંથી નીકળી ગયો છે. 10:30. 10:30 થઈ ગયા છે. સંધ્યા આરતીની આપણે વાત થઈ હતી બ્લોગમાં, બટ થયું એવું કે અમે જેવા રૂમમાં આવ્યા ને ત્યારનો કન્ટિન્યુ વરસાદ, સોરી ટેન્ટમાં આવ્યા ને ત્યારનો કન્ટિન્યુ વરસાદ શરૂ ને શરૂ છે. 5:30 ચાલુ છે. એટલે પછી ત્યાં દર્શન કરવા જવાનું નહીં સંધ્યા આરતી માટે. એટલે પછી જો અત્યારે 10:30 વાગે અમને ભૂખ લાગી, કારણ કે લેટ જમ્યા હતા. એટલે પછી મિતને મોકલો. દુકાન મરદ નો ફાડ્યો, એક જ બેઠો, બીજા બધા બંધ થઈ ગયા. એક જણો અમે જેને પાસે ગયા હતા ને જમવા, બપોર જમવા ગયા હતા. ઈ ભાઈ હા 4:30 અને રાજમા ચાવલ ને ખાધા ને ઈ ભાઈ એક જ હતા. અને એણે બનાવી આપ્યું ભાઈ પરાઠા ને મેગી. તો હવે ખાઈ લઈએ છે. વેદાંગની વિકેટ પડી ગઈ છે ભાઈ, એને મારી જેમ શરદી ઉધરસ ને તાવ થઈ ગયો છે. એટલે એક હીરો બચેલી છે. ઉપવાસ એટલે અને હું કલ્લો છું એકટાણું, કેમ કે અત્યારે કઈ બાર ફ્રૂટ કે ચિપ્સ કઈ મળે એવું છે નહીં. યસ. તો હવે જમી લઈએ મસ્ત મજાનું, પછી ખોટાઈ જઈએ. તો આ વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ પછી એક નવા વ્લોગમાં, અને કમેન્ટમાં જય શ્રી કેદાર લખવાનું ન ભૂલતા. અને બાય, ગુડ નાઇટ.